પાણીઓ ખરાબી છે, મજૂર મળતો નહીં, શું કરવું? હવે તો તરીકે થાકી ગયો છું. વાવેતર બગડ્યા છે, મજૂર મળતા નહીં. આલ્યા પૈસા મજૂર મળતા નહીં, શું કરવાનું? તો મજૂર મળી જાવ ને તો સારું હતું. એકલા શું બગતા બગતા આવો? આલ્યા પૈસા મજૂર મળતા નહીં, પાળીઓ ખરાબી છે. એટલે ભાઈ મુझे જો હાલ ખાતર નાખીને આવ્યો એવું છે? કોઈ મજૂર આવવા તૈયાર નહીં યાર. પણ ચોક મજૂર હોય જ મોકલો. 300 રૂપિયા મજૂરી આલું તો આવવા તૈયાર નહીં. શું કરવું કહો તાણ? મારે મજૂરની જ જરૂર છે. આ પાળીઓ ખરાબ હવે આટલું બધું મારાથી થતું નહીં, ઉંમર થઈ ગઈ ને મજૂર ગામમાં જવું તો 300 જગ્યા 500 કે ભાવ વધારે. આપડી જવાની કેવા એકબીજાને ઊંધળે કોમ કરતા, પણ હવે એવું રહ્યું નહીં. એવું નહીં રહ્યું અત્યારે. આ તો માથા માથા દમ નીકળી જાય. સાચી વાત છે. હવે કુવા પડો ચા બા બનાવું, પીએ ચા. વળી મજૂર હોય તો કહેજો પાછા મને. તમે હોય તો મને કહેજો. ટીનાજી, હા બોલો ભીખાજી. ખેતીમાં તો સારું હોય પણ શું મજૂર નહીં મળતા, એટલી તકલીફ હે. હવે ભીખુજી પહેલા તો સારું શું હતું કે કોમ કરી શકતા હતા આપણે. હવે તો આ બધું કોમ પહેલા જેવું નહીં કરી શકતો. હવે કમરમાં થાકી ગયો છું. મારે પેલી શેગો જબર પડે, માર્કેટમાં ભરાવાની હોય પણ એકલો વેણી નહીં જતો. એકલાથી તો કોઈ ના થાય, એક હાથે કોઈ તાળી ના પડે. કુવો આવી ગયો આપણે. પાણી પાણી ચા પાવું. હા બેસશે કા. હા હડો. એનાજી યાર સાચી ગયો, સાચી ગયો યાર. એટલે ખેતરે આપડે તો લોબેન કે યાર. લોબેન એટલે ઘણા લોબેન. ખેતરમાં રેડી રેડી જાવું. હું કલશો ભરીને આવું બે હોતા. હા તો પાણી લાવો, પાણી પીવા. હડો પાણી લેતા આવું. હા એના જે ડોહા જેવા થઈ ગયા, શું કરવાનું? એટલે હવે આપડી જવાની ચાર ઘડી એવી ને એવી રહે. હા હવે તો જવાની 4 દાડા પણ જિંદગી ગહેડા છે. બોલો મુજે પીવું. થોડું પી નાખો. હવે ભીખુજી પહેલા જેવું નથી કરી શકતા. એને હવે મજૂરનું કોઈ કરવું પડશે. તો ભીખુજી એક કામ કરો. હા, તમે ગામમાં તો ઘરમાં તો જો જ છો, તો ચાય વળી મજૂર મળે તો લેતા આવજો. 300 ને 500 લઈએ તો હાલવા પડશે. તો એ તો એકટો હોય તો લાવજો તાણે. આપણે શું હોય, આપણે થાતું નહીં અને ખરાબ બગડે. તો મારે પાડ્યો એટલે બંધાઈ દઉં કે તમે શેગો વેણવા વળી મજૂર છો એ મળી જાય. આપણે પૈસા અમુક જોવું નહીં, આપણે જો માર્કેટમાં આવવાની શેગો ભરાવાની. બરોબર. તો તમે એક કામ કરો, ભીખુજી હોય ને ચોય મજૂર તો મારા ક્ષેત્રમાં લેતા આવજો. તો હલો મજૂર જો મળશે હા તો અડધા અડધા આપણે જે વેચી દે છે. હા તો એમ ગયો તો કે હોય લાવજો તાર. એ હા પડે. એ હા. હલો હા તમે જાતા હોજો તાર. એમ તા આપણે કોમે જઈએ છીએ તે કહેવા નહીં કે મીરા હતા આપણે કીધું કે ખેતી પૂછીને કે મને આવડતી હતી ખેતી પાછી કીધું કે કોઈ તો વળી કોમ મળી જાય તો પાછું કીધું દુખું કેવું હા જે મળે કોમ તો ગમે તે મંદી આવી ગઈ એમ તમે બે ખેતરમાં ખાતર નાખી દીધું. હવે ઘર હોમ જવું. બરોબર. બોલો ભાઈ શું ક્યાં ગામના? હવે બાજુના ગામના થોડું કોમની તલાશમાં ફરતા હતા. કોમ જોવું હવે કોમ જોઈએ તમારે શું મારે અમે કોમની જરૂર જ છે મજૂરોની. શું કોમ ફાવશે? ખેતીનું ફાવશે? મારે ખેતી છે. ખેતીનું ભાવશે ને આ ભાઈ અમારે ખેતીનું કરે બાજરી બધી વણી નાખો. આ ભાઈ શેગું બેગું આપણે સારા કરી દઈએ ખેતરોના ખેતી કરેલી જ છે. ખેતી તો 40 વીઘા જમીન છે. 40 વીઘામાં કોમ કમ્પ્લીટ. કેટલો પગાર લે છો તમે? તમે કહો પેલા. પગાર તો આપણે કોમ જોઈને હાલશે. હડો કોમ સારું છે તો થોડો પગાર તમને વધારે હાલશે. હા રોડ
હવે તારે ઘેર જાતો પણ હવે તમે કોમ બતાવી દો કારણ કે જો મારે 2 મજૂરની જરૂર છે તો મારે છેડા પાડું છે એટલે 1 મજૂરની જરૂર છે. આ તો એક ભાઈને કરે ખાઈ દો. એટલે ભાઈ તમારું નામનો કોઈ ગાડ ના પાડ્યો. તમારું નામ શું? મારું નામ સોમો. એનું નામ ડુગો. ડુગ્ગુ. એનું નામ તો કેમ તો? અહીંયા ભીખુજી ઓ બોલો ભેરું. આ બધી ટીમ કે લઈ હેડ્યા આ તમે નથી વાત કરતા હવે કે મજૂરની જરૂર હે? હવે 3 મજૂર મળી જાય. તે એક આમ તો ઘેર જાતો હતો કુવા પછી હું ઘેર જાતા હોઉં ખાઈને આવું આ હમા જ દચ્યા તો ખાવા પછી તો જે કદમ મજૂર મને હાલતા ન કીધા કે તમારી બાજુમાં આવતો હતો આપણે કારણ કે ભેગી જમીન હે. હા એ આપણે એક થિયેટર છે તો એક મને હાલો બે તમે લઈ જાઓ આ છે પાળીઓ મેં એક્સપોર્ટ હે. હે પાળીએ કે હું કલાકમાં તો 1 વીઘાનો ફટાફટ કરી તો નાખ. પૈસા એવો મોણ જ મારે જોવે છે તાર આ છે વેણવામ કોમ સારું લાગશે તો હું કાયમિક માટે શેગો રાખી વેણે દઈએ. એટલે જેમ પેલું ટીડ આઈને પડી શેગ લઈને જતું રહે હા. એના ટીડ જેવો હે કોમમાં એમ કે છે બરોબર ના ડૂબવું બાજરી બધું એની બાજરી લણવામાં એક્સપોર્ટ છે. એવું છે એટલે બોલો તમારો 3 માંથી ચિયો લઈ જાવ હે? તો મારે આ પાળીઓ બધવા વાળો લઈ જાય મારે તો રોજ વીઘો બધો પગાર ભાવ 4000 ને દિવાળી ભાઈ બોનસ કે આલી છે યાર કોમ પ્રમાણે આપણે કોમ થતું છે તો આલી છે બને છે એ આલી. શોમાં બોલો. જોવાની જા હજી એ કાકા નામ હું ટીનોજી ટીનાજી. હા વાણી પાણી બધું આલુ પડશે પાછું. બધું આલી એટલે તમારું કોમ સારું લાગશે તો વળી ઉપર રૂપિયા વધારે આલી. બેને ભેગી જ જમીન એક શેડ જ છે ના હાલો મને બોલાવજો ના ખવડાવજો બા હા તમે આ જો ડેફા જેવા થઈ ગયા બધી દઉં છે બાબુ એવું છે. ઓવે. કારણ કે આ તો ગરીબ એ બચારા કે અમે તો એટલે આપણે રાચા હે એટલે હા, દૂધ બહુ પાજો પાછા દીધે પાછા હેડો તો આપણે પેલા ખેતરમાં પાળીઓ બદલાવાની છે, હેડો તો. સારા અંગાત. એટલે પાવડો તો હવે તમારે લેવાનો હોય ઘેર પાળીઓ બધવા આયા આ તો લાવો તાન પાવડો મારે આખી મારો પાવડો. એટલે આખી જિંદગી મેવ પડ્યો હવે તમે અમને કોમે લાવે તમારે પાવડો કરો ભાઈ શુમાં હા ટીનાજી. તને પાળીઓ કરવામાં એક્સપર્ટ છે ને હા તમે ખાલી બતાવો કે પેલા 2 મિનિટમાં તો પાડી નાખી દેવી તો પાડી. આપણે આ ક્ષેત્રમાં પાળી કરવાની જ છે હા તો કરી દઈએ. બરોબર તું અહીંથી કરતો જા પાળી હા. અને હું તારા માટે પોણી લાવતા આવું હા લેતા આવો. કેવી પાળી કરે પાછો પાણી પાછું હાથ ઉપર લાગજો. હા મારે હવારે પાછું પોણી પાવાનું છે ખેતરમાં એટલે તું પીત કમ્પ્લીટ કરીને રાખે તમે તમે પાણી ભરીને આવતા હોય તો હા. પાડી ન ખાઈ જોઈએ. હા હું પોણી લઈને આવું હા તાન તમે જો. આપણા ટીનાજી પાવડો કેવો હાલે? હારી માથું ચાલતું નહીં. આજુજી હારી કદી ખેતી કરી નહીં રહેતો રહી ગયા. પાણી તો હારું નખાતું નહીં. આવડી કેવો પાવડો હતો? પાવડા માફી જ આવતી નહીં. અલ્યા તને ખોટ પાકવા નહીં કીધું ભાઈ પાળી નાખવાનું કીધું છે સારો તો કરવું ટીનાજી. અલ્યા તું તો ખોટ પાકે છે ઓમ કરતો હતો હાલ હા ચારો નહીં થતો તો શું થાય છે? અને થતો ચારો તું પેલા શું કરતો આ ક્ષેત્રમાં જ કામ કરતો. અને વિઘાની પાળીએ છે ને બધું જેમ વધી જ દેતો 10-15 તો વધી જ દેતો. હે? 3 મહિને 3 મહિને 3 કરતો દાડાની. આવિરજી જીયાગના ખેતરની રોશન વાળા એટલે આવિરજી પાળીઓ થોય એટલે ટીનાજી માં આજુજી કદી પાવડો જ પકડ્યો નહીં. એટલે આપણે ના પકડ્યો હોય તો જે ના પાડવું પડે કે મને કોમ નહીં આવડતું તમે શું કીધું મારે 4000 પૈસા 4000 રૂપિયા આલજો હું કીધું 4000 ના સારું કામ કરશો તો ઉપરથી 5 રૂપિયા વધાર્યો તમારા પણ તમે તો ઊંધા પાવડે મસોરા આવિરજી કોમ થાય લે ચિયો મૂર્ખો હા, ટીનાજી આ તો દિવાળી આવતી હતી હું દિવાળીના ખર્ચો કાઢવા આવ્યો તો હું કપડો બપડો ખર્ચો કાઢવા આવ્યો હતો. આવા ખર્ચા ચિયાગ ને અમન ખર્ચામાં ગાલશો નેકળો હોયથી આમ નેકળો હોયથી આવા મારા બેટા મજૂર ભટકણ આવ્યા જોજો આ હોય ની સેવા કરવી હા મારો બેટો દુહો તો મારો બેટો હરાજ હતો મને તો બરોબર લાકડા આવ્યો. આ સુધી કદી ખેતી કરી નહીં કહેતા કઈ ગયો તો આ દિવાળીનો ખર્ચો કાઢવા આવ્યા હતા. હા જવા દે. ભરગુ હા તો કોમ શું કરે પાઉ? આમ બધું વાઢી જ નાખવું આજના જે બાજરી લણવાની હે બાજરી આ તો બધું પટાઈ દેવું તમારે કોમ જો બાજરી હું બતાવી દઉં પેલે હમમાં શેઢે રે ને, હા એ બાજરી લણવાની હે જોઈ લે. હાર વાળો આજ પટાઈ દઉં બધું તો
ને જો આ દાંતેડું લે મોકલા બીજો ભાઈ હે ને હા એના બીજું કોમ હાલીને આવો સારું તમે કોમ આલો પછી આગો વેણ આવે હું બધું વાટી દોડો એટલે તું જા હો હા મારું બાજરીની કોઈ ખબર નહીં પડી પેલા કાકો બાજરી વતન જઈ હવે બાજરી કેવી આવે મને નહીં ખબર બાજરી આવી જશે બાજુ બધી નાખો અલગ ઉપર ચડી જાઉં હાલ જ બધી ભય પડતી કરું કાકાને લાગે છે ના કોમ કરી હા મારું 1200 બના હા